ઉધના ખાતેના સોલપુર કમ્પાઉન્ડના કાપડના ગોડાઉનમાં રાત્રિના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગાદોડી મચી જવા પામી હતી. બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને સતત પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવ્યો છે. ઉધનાના સોલપુર કમ્પાઉન્ડમાં આવેલા કાપડના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જતા ભાગાદોડી મચી જવા પામી હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ ફાયરનો કાફલો તાત્કાલિક દોડી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે ગણતરીની મિનિટોમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લગભગ કોમ્પ્યુટર વાયરિંગ સહિત કાપડનો જથ્થો પણ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. ફાયરના જવાનોએ ઘણી મહેનત બાદ આગને કાબૂમાં લેવાનું સફળ રહેવા પામ્યા હતા. કારણ કે ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ લગભગ 8 વાગ્યાની આજુબાજુ લાગી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ અને પાણીના ટેન્કરો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા. આગ પર કાબૂ મેળવવામાં 5 થી 7 ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગોડાઉનના માલિક અનિલ પટેલે જણાવ્યું હતું કે ખોડિયાર ટેક્સટાઇલના ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે ગણતરીની મિનિટોમાં કાબૂ આવી જવા પામી હતી. 2 વર્ષથી મેં આખું ગોડાઉન 3 જણાને ભાડા પેટે આપ્યું છે તેવું પણ તેને જણાવ્યું છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.